નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 161ની જોગવાઈ જોઈશું. પણ એ જોગવાઈ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. જોઈએ કલમ નંબર 161ની જોગવાઈઓ. કલમ નંબર 161 પરીક્ષા માટે અગત્યની આ જોગવાઈ છે, ઘણીવાર પૂછાય છે. માફી અથવા સજા મુલતવી રાખવાની, તેમાંથી મુક્તિ આપવાની કે સજા હળવી કરવાની રાજ્યપાલની સત્તા. મિત્રો, આપણે કલમ નંબર 72માં રાષ્ટ્રપતિની સજા માફી આપવાની સત્તા જોઈએ હતી. આ કલમમાં કલમ નંબર 161માં રાજ્યપાલને આવી સત્તા આપવામાં આવી છે. જોઈએ એની જોગવાઈઓ. રાજ્યના રાજ્યપાલ રાજ્યની કારોબારી જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત પુરવાર થયેલી વ્યક્તિને તે શિક્ષા માફ કરવાની, તેનો અમલ મોકૂફ રાખવાની કે સજા મુલતવી રાખવાની કે તેમાંથી મુક્તિ આપવાની કે સજા હળવી કરવાની એમને સત્તા છે. 4-5 નાની વિગતો છે. રાજ્યપાલને સજા માફ કરવા સંબંધી જોગવાઈ આ કલમમાં છે. પણ એ રાજ્યપાલ કયા ગુના માટે કે જે બાબતમાં રાજ્ય સરકારને કાયદો ઘડવાની સત્તા હોય અને એ સંબંધી ગુનો, એ કાયદામાં ગુનો થયો હોય તેવા ગુનામાં, કેન્દ્ર સરકારને સત્તા હોય એવા ગુનામાં નહીં. અને જુદી જુદી જોગવાઈઓ છે કે એકવાર સજા થઈ ગયા પછી એ વ્યક્તિને સજા ટોટલી માફ કરવાની અથવા તો સજાનો અમલ છે મોકૂફ રાખવાની, સજા મુલતવી રાખવાની કે એમાંથી મુક્તિ આપવાની કે હળવી કરવાની રાજ્યપાલને સત્તા છે. હા, રાજ્યપાલને રાજ્યની કારોબારી જે બાબત સુધી વિસ્તરતી હોય તે સંબંધી કાયદા વિરુદ્ધના દોષિત પુરવારને સજામાંથી માફી, સજા મોકૂફ રાખવાની કે હળવી કરવાની સત્તા છે. પરંતુ રાજ્યપાલને ફાંસીની સજા માફ કરવાની સત્તા નથી. એ સત્તા માત્ર રાષ્ટ્રપતિને છે. રાઈટ? એટલે આ પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે. બંધારણ અંગે અમારા 2 અગત્યના પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. થોડા સમયમાં, ટૂંક સમયમાં ઝડપથી તૈયારી કરવા માટે, કોન્સ્ટેબલ PSI માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી છે. ડિટેલમાં સ્ટડી માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, જેમાં બધી જ કલમોની સમજૂતી, સ્પષ્ટીકરણ તેમજ એની સાથે જોડેલ આનુષંગિક વિગતો એમાં આપેલી છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બી.સી. રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજે રોજનો કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, દરરોજની 10થી 15 પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે. વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત તેમજ ક્વિઝ મૂકવામાં આવે છે. અમારી આ ચેનલમાંથી જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની વિગતો અમે અહીંયા મૂકી છે. 7/1/2024ના રોજ જીપીએસસીની જે પ્રિલિમ પરીક્ષા હતી એમાં માત્ર 11 દિવસનું જે કરંટ અફેર્સ હતું એમાંથી 19 માર્ક્સના પ્રશ્નો પૂછાયા. મિત્રો, વિચાર કરો, માત્ર લગભગ 3 કે 4 પેજના મેટરમાંથી 19 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયા હતા. 8/1/2023 એટલે એના અગાઉના વર્ષની જે જીપીએસસી પરીક્ષા છે એમાં 8 જ દિવસના કરંટમાંથી 20 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. એટલે કે 3 પેજના મેટરમાંથી 20 માર્ક્સના પ્રશ્નો જીપીએસસીની પરીક્ષામાં પૂછાયા હતા. લગભગ બીજી કોઈ ચેનલમાં આટલા પ્રશ્નો પૂછાતા નહોતા. 15/10/2023 ડીવાયએસઓની જે પરીક્ષા છે એની પ્રિલિમ પરીક્ષામાં
1 મહિનાની પોસ્ટમાંથી કરંટ સહિત 16 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. 9/4/2023 જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 9 માર્કના કરંટના પ્રશ્નો અને 26/2/2023 હિસાબી અધિકારીની પરીક્ષામાં 4 માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા. બીજી અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે. ગુજરાતી ભાષાના શિક્ષકો, અધ્યાપકો, ગુજરાતી મુખ્ય વિષય રાખનાર વિદ્યાર્થીઓ માટે તેમજ સ્ટાફ નર્સની પરીક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.